તે શું બનાવ્યું છે? આજે મેં બનાવી છે મિક્સ દાળ. મિક્સ દાળ ભેગું ટીંડોળાનો સંભારો, પાપડ, છાશ, રોટલી. વાહ વાહ, આજ તો જલસો પડી જશે એમ ને? વાહ વાહ. જો મમ્માએ મિક્સ દાળ બનાવી છે, તમે જુઓ. આ મમ્મીએ લઝીઝ, ડિલિશિયસ અને ટેસ્ટી, સ્વાદિષ્ટ મસાલેદાર બનાવી છે દાળ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન હોય દબાવી દેજો, એટલે નવા નવા વિડીયો તમને જોવા મળશે. તો અમે જમવા બેસી ગયા છીએ, હું ને ચિંટુ દીદી. મિક્સ દાળ જમીએ છીએ. જો ડુંગળી ભેગી છાશ. અરે વાહ, આજ તો ટેસ્ટલો પડી ગયો. ચાલો, સવારના બપોરના વાગો એવા છે 11:30. સવારના બપોર હવે બપોરે થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન બધાને. તો બધાને મહાદેવ મહાદેવ. જય સોમનાથ દાદા, જય હનુમાન દાદા, જય બજરંગબલી. આજે ઘણું બધું કામ છે, 3-4 કામ પટાવવાના છે. અત્યારમાં હવે ફોન આવે ની રાહ જોઉં છું. ફોટા જો તૈયાર છે, આધાર કાર્ડ તૈયાર છે ને રસીદ તૈયાર છે. બેંકે જવાનું છે, બેંકમાં થોડુંક કામ છે. કામ પટાવીને આગળ નીકળશું. તો હજી ગાડી ઉપર પણ લેવા જવાની છે. ગાડી હજી થઈ નથી. ગાડીનો બ્લોક તમે કાલે જોયો. ઉંદેડા હારી પેટ વાયરિંગ કાપી ગયા છે. તો એમાં કેટલો ખર્ચો થાય જાય પછી ખબર પડે, અને કેવી રીતના વ્યવસ્થિત થઈ ગાડી. અને બ્લોગ અમારા જોતા રહેજો. નવા નવા વિડીયો હવે, નવા નવા બ્લોગ તમને ડેઈલી અમારા બ્લોગ જોવા મળશે. ક્યારેક રેસીપી, ક્યારેક બ્લોગ, ક્યારેક નવું 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 બતાવવાની અમે કોશિશ કરીએ છીએ તમને. તો વિડીયો જો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારી કાંઈ ભૂલચૂક થઈ જાય તો પ્લીઝ અમને માફ કરી દેજો અમારી બોલવામાં, કારણ કે અમે હવા યુટ્યુબર છે. તો બધાને વિનંતી છે કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને વચ્ચેથી અમારા બ્લોગ નહોતા આવતા, એનું મેઇન કારણ હતું આજે 3 મહિના થઈ ગયા જેવું કે અમે બ્લોગ મૂકતા જ નહોતા. 2-3 દી પહેલાં 2-3 બ્લોગ મૂક્યા. મારા ફાધર એક્સપાયર્ડ થઈ ગયા, એટલે ઉપાધિ સમજ્યા. બહુ સેવા કરી, ના રહી ગયા. આંખમાં અત્યારે જજરી આવી જાય. બાપી બાપ ભાઈ, બાપને કંઈ ના પહોંચે. માં તો કેદીની વહી ગઈ, બાપુજી વહી ગયા. એટલે કાલના 2 બ્લોકમાં કીધું એમ ઉપલેટાથી અમે રાજકોટ રહેવા ઉતાર્યા છીએ. અત્યારે અમે રાજકોટ રહી છીએ. મારી બેબીને અહીંયા સર્વિસ મળી છે તો રાજકોટ રહી છીએ. ને જિંદગીમાં ભાઈ મને ખાટો મીઠો પીરો તીખો બધો અનુભવ થઈ ગયા આ બધા વર્ષમાં. જિંદગીમાં તમારા ઘરના ફેમિલી સિવાય કોઈનો વિશ્વાસ ના કરતા ભાઈ. ઘરના જે તમારા દીકરા દીકરીઓ બસ હોય એ, બાકી હગા ભાઈને વિશ્વાસ કરવા નહીં. આ બધા મારા જે અનુભવ થઈ ગયા એ હું તમને કહું છું. અત્યારે અમારી પોઝિશન હાવ ટાંડા જેવી છે, સમજી લ્યો ને તમે. ગયા એટલે પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમને પ્લીઝ આગળ લઈ આવો એવી તમને અમે બધાને નમ્ર અપીલ કરીએ છીએ. એટલે કોઈનું નથી, તમારા ઘરના જ તમારા છે, તમારી બાયડી અને તમારા છોકરા, બસ. બાકી કોઈનું નથી. ખાસ ધ્યાન રાખજો. આ ખાસ સૂચના છે મારી તમારી.
કોઈનો પણ વિશ્વાસ ન કરતા. આ બધું મારી પર થઈ ગયેલું છે. આનો હું વિડીયો જેવડો મોટો કરું ને એવડો ઓછો છે, સમજ્યા? વિડીયો લાંબો થઈ જાય તો પ્લીઝ સોરી, તમે ખોટું લગાડતા નહીં. આ બધું મારી ઉપર થઈ ગયું છે, જે અત્યારે વીતી ગયું છે. હું કેવી રીતના અત્યારે અમે રોટલા ના કાઢીએ છીએ, આ તો બધી બંધ મુઠ્ઠી છે, કોઈને કહેવાય નહીં, સમજ્યા? એટલે પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.